ખમણ હોય, ખાંડવી હોય કે સેવ ખમણી હોય, આ ગુજરાતી ફરસાણ તો બધાના જ ફેવરિટ હોય છે. ખાંડવી અને ખમણનો વિડીયો તો ચેનલ પર છે જ. તો ચલો આજે ટ્રેડિશનલ સેવ ખમણી બનાવવાની રીત જોઈએ. વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 1 કપ જેટલી આપણે ચણાની દાળ લીધી છે. તેને એક મોટા વાસણમાં લઈએ. દાળને આપણે 2-3 વખત સરસ રીતે પાણીથી ધોઈ લેવાની, જેથી કોઈ પણ ડસ્ટ, કચરો કે આપણે પાવડર દીધો હોય તે બધું નીકળી જાય. દાળને સરખી ધોયા પછી આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ છીએ. 200 ml નો 1 ગ્લાસ છે. દાળ પૂરી ડૂબી જાય અને 2 આંગળ જેટલું પાણી રહે તેટલું પાણી નાખી અને આપણે દાળને પલાળવાની છે. આ દાળને ઉનાળો હોય તો આપણે 4 કલાક પલાળીશું અને જો શિયાળો હોય તો 6 કલાક જેટલું દાળને પલાળવાનું છે. દાળ આપણી પલળી ગઈ છે, સરસ ડબલ ફૂલીને પણ થઈ ગઈ છે અને તમે આવી રીતે કોઈ દાણો દબાવો ને ફ્રેન્ડ્સ તો સરસ રીતે તે તૂટી પણ જશે. હવે આ પાણી આપણે ક્યારેય નહીં વાપરવાનું, કેમ કે આ પાણી વાપરીએ ને તો તેમાં સ્મેલ આવે અને સેવ ખમણીમાં પણ આપણને બેડ ટેસ્ટ આવે. દાળને ફરીથી ચોખ્ખા પાણીથી 2 થી 3 વખત ધોઈ લેવાની છે. દાળને આપણે મિક્સીની બાઉલમાં લઈએ અને 2 બેચમાં ક્રશ કરીશું. આપણે આની પેસ્ટ નથી બનાવવાની, દાળને આપણે કરકરી જ રાખવાની છે. તો મિક્સર ચાલુ બંધ કરતા આપણે તેને ક્રશ કરીશું અને 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીએ. આપણે દાળમાં ક્રશ કરવા માટે હજુ 3 ચમચી જેટલું પાણી એડ કરીએ. પહેલેથી વધારે પાણી ફ્રેન્ડ્સ નહીં નાખી દેવાનું, નહીં તો બહુ ઢીલું બેટર થઈ જશે. દાળને આપણે કાઢી લઈએ. એપ્રોક્સ 8 થી 9 ચમચી જેટલું ફ્રેન્ડ્સ પાણી નાખી અને ક્રશ કર્યું છે. તમને અત્યારે બતાવું ને તો અડો ને તો તમે જેવો રવો પલાળ્યો એને કેવું ટેક્સચર થઈ જાય તેવું દાણેદાર ટેક્સચર છે. તો અત્યારે પરફેક્ટ છે. બીજી દાળને પણ ક્રશ કરી લઈએ. બેટરને એકવાર હલાવી લઈએ. આ બેટરને આપણે 1 કલાક માટે રેસ્ટ આપીએ. આપણે રેસ્ટ આપ્યા પછી બેટર ખોલીએ. બેટર સરસ રીતે પલળી ગયું છે અને સ્મૂથ પણ થઈ ગયું છે પહેલાથી. રૂટીનની અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ અને 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. બધું સરસ મિક્સ કરી દઈએ. એકદમ ઓછા મસાલા અને ઘરના રૂટીનના જ મસાલાથી એકદમ મસ્ત સેવ ખમણી બહાર જેવી જ બનીને રેડી થશે. હવે આપણી દાળ એકદમ સરસ ચડી જાય અને સેવ ખમણી ટેસ્ટમાં એકદમ મસ્ત બને તેની માટે 1/4 ચમચી જેટલો ઈનો એડ કરીએ છીએ. તેને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું પાણી એડ કરીએ. બધું સરખું મિક્સ કરી દઈએ. ઈનો નાખવાથી ફ્રેન્ડ્સ આપણું બેટર એકદમ સરસ હલકું પણ થઈ જશે અને દાળ એકદમ સરસ અંદરથી ચડી જશે. સેવ ખમણીને બનાવવા માટે હંમેશા નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવો, જેથી બિલકુલ નીચે ચોટશે નહીં. 4 TBSP જેટલું તેલ લઈએ છીએ. ગેસની ફ્લેમ સ્લો રાખીએ છીએ. તેલને થોડું ગરમ થવા દઈએ. તેલ થોડું ગરમ થાય પછી 1 પિંચ જેટલી હિંગ એડ કરીએ. હિંગ નાખ્યા પછી આપણે બેટરને એડ કરીએ. બેટરને આપણે એડ કર્યા પછી સરખું હલાવીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. એકદમ સ્લો ફ્લેમે 1 થી 2 મિનિટ આપણે થવા દઈએ. 2 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ. નીચેથી આવી રીતે થોડું ચડતું આવશે ને થોડું કડક પણ થશે, પણ ફ્રેન્ડ્સ તે વાંધો નથી, તે થાય જ, કેમ કે ચણાની દાળ છે તે ડ્રાય થવાની જ છે. સરખી રીતે ઉપર નીચેથી બધેથી હલાવવાનું છે. સેવ ખમણીને ચડવવા માટે અત્યારે આપણે પાણી નાખીએ છીએ. મેં 1/4 કપ જેટલું પાણી લીધું છે. આપણે હાથેથી થોડું થોડું પાણી છાંટશું અને તેને થવા દઈશું. આવી રીતે હાથેથી થોડું આમ બધી સાઈડ પાણી છાંટવાનું છે. બહુ વધારે એક સામટું પહેલા નથી નાખી દેવાનું. ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો કે મિક્સર થોડું હાર્ડ છે. જેમ ખમણી થતી આવશે ને તેમ મિક્સર હલકું થઈ જશે અને થોડું ડ્રાય પણ થઈ જશે. ફરીથી આને ઢાંકી અને 2 મિનિટ થવા દઈએ. ફરીથી બીજી 2 મિનિટ જેવું થયું છે. આપણે સરખી રીતે ઉપર નીચે કરી અને હલાવવાની છે.
હવે પહેલાંથી વધારે તમને થોડી દેખાતી પણ હશે. જેમ ખમણી બનતી જશે ને તેમ તેનું વોલ્યુમ એટલે કે તે થોડી હલકી થઈને વધતી પણ જશે. ફરીથી આપણે હાથમાં પાણી લઈને છાંટીએ. સાઈડ્સમાંથી છાંટીશું અને વચ્ચે આવી રીતે થોડી જગ્યા કરવાની જેથી બધી જગ્યાએ પાણી આવે. ઢાંકીને ફરીથી 2 થી 3 મિનિટ થવા દઈએ. બીજી 3 મિનિટ થઈ ગઈ છે. આપણે ખોલીને ચેક કરીએ. પહેલાથી હવે તેનું ટેક્સચર અલગ થાય છે અને હવે ચડતી પણ જાય છે. તમે જુઓ ને તો આમાં સોફ્ટનેસ સરસ આવી ગઈ છે. દબાવવાથી ફ્રેન્ડ્સ નીચેથી જે કડક થઈ ગયો ને તે ભાગ પણ પાછો સોફ્ટ થઈ જશે અને પાણી નાખીને સરસ ચડતો જશે. એટલે ક્યાંયથી આપણી ખમણીમાં કડક ભાગ નહીં રહે. અને નીચે ઉપર કરશું ને તો બધી જગ્યાએથી દાળ સરસ ચડશે. ફરીથી આપણે પાણી છાંટીએ. ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો દૂધમાં પણ બનાવતા હોય છે, પણ દૂધમાં જ્યારે બનાવીએ ને દૂધ છાંટીને ત્યારે થોડી ચીકણી બને છે ને ખાવામાં વધારે હેવી લાગે છે. ફરીથી ઢાંકી અને 3 થી 4 મિનિટ થવા દઈએ. ફરીથી 3-4 મિનિટ પછી આપણે ચેક કરીએ. હવે તમે જુઓ, હાથમાં લઈ અને જોશો ને ફ્રેન્ડ્સ, અને સહેજ ઠંડુ થશે ને પછી સરસ ગોળી પણ વળી જશે. બિલકુલ અત્યારે ચોટતું નથી અને તમે આને ટેસ્ટ પણ કરી શકશો. તમને ખ્યાલ પણ આવશે કે આ ચડી ગયું છે કે નથી ચડ્યું. ખમણીને ચડતા 15 મિનિટ જેટલો સમય થયો છે. ફરીથી આપણે થોડું પાણી નાખી અને 2 મિનિટ થવા દઈએ. આપણે જે પોણો કપ પાણી લીધું હતું ફ્રેન્ડ્સ તે બધું વાપરી લીધું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. વાવ ફ્રેન્ડ્સ, એકદમ સરસ અત્યારે રેડી થઈ ગઈ છે અને તમે જુઓ ને કઢાઈમાં પણ બિલકુલ ચોટતું નથી. હવે આને 5 મિનિટ માટે આપણે ગેસ બંધ કરી ઢાંકી અને સીજવા દઈએ જેથી તે અંદર ને અંદર સરસ ચડશે. આપણી ખમણી સીજે છે ત્યાં સુધી આપણે 3 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 તીખા લીલા મરચાંની પેસ્ટ બનાવી લઈએ. આપણું મિશ્રણ ગરમ જ છે ખમણીનું, તો 1/4 કપ આપણે ખાંડ એડ કરીએ અને ઢાંકીને આને 5 મિનિટ રહેવા દઈએ. હવે આપણે ખમણીનો વઘાર કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે અને એક નોનસ્ટિક પેન લીધું છે. 4 TBSP જેટલું તેલ લઈએ છીએ. 2 ચમચી જેટલી રાઈ એડ કરીએ. રાઈ થોડી થાય પછી 1/4 ચમચી જેટલું જીરું એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. લીમડો એડ કરીએ. આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરીએ. ફ્રેન્ડ્સ, તમને જો ચોપ કરેલા એટલે કે સમારેલા આદુ, લસણ, મરચાં ભાવતા હોય તો તમે તે પણ એડ કરી શકો છો. વાવ ફ્રેન્ડ્સ, એટલી મસ્ત અત્યારે વઘારની સુગંધ આવી રસોડામાં. સેવ ખમણીનો વઘાર હંમેશા આપણે આવી રીતે ખમણી બન્યા પછી ઉપરથી જ કરવાનો. પહેલેથી વઘાર કરીને ખમણી બનાવશું ને ફ્રેન્ડ્સ તો તેમાં તે ટેસ્ટ જતો રહેશે. લસણ ને બધું ચડશે ત્યાં સુધી. અત્યારે આપણે 2 ચમચી જેટલી કોથમીર એડ કરીએ છીએ. બધું સરસ સતળાય પછી 1/3 કપ જેટલું પાણી એડ કરીએ છીએ અને આને સરખું ઉકળવા દઈએ. વઘારના પાણી પૂરતું 2 પિંચ જેટલું મીઠું એડ કરીએ. 1 થી 2 મિનિટ માટે આપણે આને થવા દેવાનું જેથી પાણી સરસ પાકું થઈ જાય અને તેમાં ફ્લેવર પણ બહુ જ સરસ આવે. હવે આપણો વઘાર રેડી છે. આપણે ખમણી ખોલીએ અને તેની ઉપર વઘારને રેડીએ. આપણે ગેસ ચાલુ કરી એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે અને બધું સરખું મિક્સ કરીએ. આપણે ખમણીને જ્યારે છૂટી કરવી હોય ત્યારે ચમચાની જગ્યાએ ફોર્કનો ઉપયોગ કરવાનો જેથી તે સરસ આવી રીતે છૂટી છૂટી થતી જશે. હવે આપણી ખમણી એકદમ સરસ છૂટી છૂટી થઈ ગઈ છે. આપણે આને ઢાંકી અને 1 મિનિટ માટે થવા દઈએ. એકદમ સ્લો ફ્લેમ રાખી છે જેથી વઘારનો ટેસ્ટ અંદર સરસ બેસી જાય. 2 મિનિટ પછી આપણી ખમણીને આપણે ચેક કરીએ. ઉપરથી આપણે કોથમીર એડ કરીએ અને 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ. ઉપરથી આપણે સેવ નાખીએ. દાડમના દાણા નાખીએ.